નમસ્કાર મિત્રો આણંદ લોકસભા બેઠકમાં ગદ્દારી પર પાણી। જી હા, ગદ્દારોએ જે કંઈ પણ કર્યું આમ છતાં પણ મિતેશ પટેલ જીતે છે। અમિત ચાવડાનો પવન, અમિત ચાવડાનો વિસ્તાર, પરંતુ તમામ વસ્તુ એળે ગઈ। ક્ષત્રિય સમાજનું આંદોલન, પાટીદાર સમાજનું ઓછું મતદાન, આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત। વિધાનસભામાં શું સ્થિતિ રહી, અમિત ચાવડાને શું મુશ્કેલી પડી, શું ભૂલ પડી, ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો થયો, ભારતીય જનતા પાર્ટીમાં જ મિતેશ પટેલની સામે કોણ કોણ હતા, ભારતીય જનતા પાર્ટીમાં હુકમનો એક્કો કોણ સાબિત થયો, આ તમામ મુદ્દા પર વાત। આણંદ લોકસભા બેઠક, આણંદ લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી। ક્ષત્રિય સમાજના આંદોલનની જો કોઈ બેઠક પર સૌથી વધુ અસર પડવાની હતી તો એ હતી આણંદ લોકસભા બેઠક। આણંદ લોકસભા બેઠકની ચર્ચા હતી, કહેવાતું હતું કે આણંદ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી હારી રહી છે, અમિત ચાવડા જીતી રહ્યા છે, ત્યાં સુધીની વાત હતી। પરંતુ પરિણામ સામે આવ્યા એક બાદ એક। શરૂઆતમાં તો અમિત ચાવડા આગળ હતા, પરંતુ ત્યારબાદ જે પ્રમાણે મતદાન સામે આવ્યું, જે પ્રમાણે મતપેટીઓ ખુલી, ખબર પડી કે મિતેશ પટેલ ફરી જીતી રહ્યા છે। શું હતું કારણ? શરૂઆતમાં આપણે અલગ અલગ વિધાનસભા વિશે જાણીએ। કઈ વિધાનસભામાં શું સ્થિતિ હતી 2022ની ચૂંટણીમાં, અત્યારની લોકસભાની ચૂંટણીમાં શું સ્થિતિ જોવા મળી એ વિશે જોઈએ। સાથે એ વાત પણ કરી લઈએ કે મિતેશ પટેલને ફાયદો શું થયો હતો અને અમિત ચાવડાને નુકસાન શું થયું હતું। પહેલા વિધાનસભા જોઈ લઈએ, ત્યારબાદ મહત્વની વાત કરીએ કે 2-4 બાબતો શું હતી કે જેના કારણે જીત હારનો જોવા મળ્યું। અને એક વાત એ પણ છે કે છેલ્લા દિવસોમાં હુકમનો એક્કો કોણ સાબિત થયું। પહેલા વિધાનસભા વિશે વાત કરી લઈએ। કઈ કઈ વિધાનસભા આવે છે તો પહેલા તો આપણે અમિત ચાવડાની જે વિધાનસભા છે એ જ લઈ લઈએ, આંકલાવ વિધાનસભા। ત્યારબાદ આવે છે બોરસદ વિધાનસભા, આણંદ લોકસભા સીટ છે તેમાં આણંદ વિધાનસભા સીટ પણ, એટલે આણંદ લઈ લો, ઉમરેઠ લઈ લો, પેટલાદ લઈ લો, તમે સોજિત્રા લઈ લો, આ સહિત જે વિધાનસભાનો સમાવેશ છે। સૌથી મહત્વની બાબત રહી એ હતી જે આપણે ખંભાત બેઠક પણ ઉમેરી દઈએ, ખંભાત વિધાનસભાનો પણ સમાવેશ થાય છે। સૌથી મહત્વની બાબત હતી એ હતી આંકલાવ વિધાનસભા સીટ। ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, પરંતુ આંકલાવ વિધાનસભા બેઠક પર અમિત ચાવડાએ નાક રાખ્યું। આંકલાવ વિધાનસભા બેઠક પર મને લાગે છે 2022 કરતાં પણ સારું પરિણામ કોંગ્રેસને મળ્યું। 2022માં જેટલા મત મળ્યા હતા તેની સરખામણીએ આ વખતે કોંગ્રેસને સારું પરિણામ, ને આંકલાવ વિધાનસભા બેઠક પર આજે પણ અમિત ચાવડાનો હોલ્ડ છે એ સાબિત થયું। આંકલાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ડર હતો, કદાચ બની શકે આ માટે ત્યાં મહેનત પણ ઓછી કરી હોય, પરંતુ આ જ બેઠક હતી કે જ્યાં અમિત ચાવડા આગળ હતા। બીજી વાત કરીએ કઈ કઈ વિધાનસભામાં શું સ્થિતિ હતી, અને ખાસ વાત એ પણ છે કે મિતેશ પટેલની સામે કોણ કોણ હતા। વાત કરીએ આપણે બોરસદ બેઠક, બોરસદ વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી 2022માં પ્રથમ વખત જીતી। જી હા, બોરસદ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ હતી, વર્ષોથી કોંગ્રેસ ત્યાં જીતતી હતી, પરંતુ બોરસદ વિધાનસભામાં 2022માં ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું। કહેવાય છે કે બોરસદ વિધાનસભા બેઠક જ હતી કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી હારી શકતી હતી, ભલે તેમના ધારાસભ્ય હોય, આમ છતાં પણ રમણ સોલંકી ધારાસભ્ય, તેમને દંડક બનાવવામાં આવ્યા, પરંતુ એક વાત એ પણ છે કે એમની વચ્ચે અને સામે મિતેશ પટેલની વચ્ચે કેટલાય કારણોસર વિવાદો ચાલી રહ્યા હતા। કહેવામાં આવે છે કે નિષ્ક્રિયતા પણ હતી, પરંતુ અંતિમ દિવસોમાં ખેલ પડ્યો અને બોરસદ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સારા મત લઈને આવી। 2022ની સરખામણીએ તો કોંગ્રેસ પણ મજબૂત બતાણી, પરંતુ કોંગ્રેસ ત્યાં ભારતીય જનતા પાર્ટીના મત તોડવામાં નિષ્ફળ રહી। તેના સ્થાનિક ધારાસભ્યની પણ વાત હતી। અન્ય બેઠકની વાત કરીએ તો વાત કરી લઈએ આપણે ઉમરેઠ બેઠકની। ગોવિંદ પરમાર ધારાસભ્ય, કહેવાય છે કે તેની સાથે પણ ડખા હતા। આમ તો મિતેશ પટેલની સામે ભારતીય જનતા પાર્ટીમાં એક આખું જૂથ હતું કે જે તેને ટિકિટ ન દેવા કહેતું હતું,
એક આખું જૂથ હતું જે કહેતું હતું અંતિમ દિવસો સુધી કે મિતેશ પટેલ હારી રહ્યા છે. ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય અને મિતેશ પટેલ વચ્ચે સંકલનનો અભાવ હતો. અંતિમ દિવસોમાં બેઠક થઈ અને ત્યાં પણ બચાવ કરવામાં આવ્યો. એક વાત એ પણ છે કે આ તમામ પ્રકરણમાં નરહરી અમીન મહત્વની ભૂમિકા ભજવીને ગયા છે. હુકમનો એકો કહી શકાય. તમામ વિધાનસભા સંપૂર્ણ લોકસભા બેઠકમાં અંતિમ દિવસોમાં મોટો ખેલ પડ્યો હતો. ઉમરેઠ બેઠકમાં પણ ગદ્દારીના અણસાર આ સમાચાર ઘણા સમયથી ચાલે છે. ત્યાં પણ લોકો ચર્ચા કરે છે આ વિધાનસભાને લઈને. સોજિત્રા વિધાનસભામાં કોંગ્રેસે પગ પર કુહાડો માર્યો છે. દરેકને ખબર છે કે ત્યાં સ્થિતિ શું છે. આજે ભારતીય જનતા પાર્ટી ત્યાં રાજ કરી રહી છે. પેટલાદ વિધાનસભામાં નિરંજન પટેલ પક્ષ પલટો કરે છે. પહેલા ધારાસભ્ય હતા, ટિકિટ ના મળી, પુત્ર પ્રેમ અને ત્યારબાદ ભાજપમાં જોડાય છે. તેણે પણ નુકસાન કર્યું હતું. ખંભાત બેઠકમાં ચિરાગ પટેલનો પક્ષ પલટો કોંગ્રેસને નડી ગયો. કોંગ્રેસ આમ તો ખંભાત બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત હતી, પરંતુ સ્થાનિક ધારાસભ્યને સામે સવાલો હતા. ચિરાગ પટેલ જીતે છે 2022માં, પરંતુ ફરી તેઓ એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. એટલે કે તમે જો જોવા જાઓ તો પક્ષ પલટો એક તો કામે લાગ્યો છે. બીજી વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી સામે અમુક વિધાનસભા, જે મેં તમને વાત કરી, ત્યાંના ધારાસભ્ય પણ સંકલનમાં નહોતા. અંતિમ દિવસો સુધી નહોતા. તેમને વિરુદ્ધમાં ન જવા માટે કહેવામાં આવ્યું હતું, તમે નિષ્ક્રિય રહ્યો, પરંતુ વિરોધમાં પ્રચાર ન કરતા. અંદર ખાને છતાં પણ કામ થયું હતું. અને આ તમામ ગદ્દારોની સામે, આ તમામ ગદ્દારો ગદ્દારી કરી, એ તમામ વસ્તુ પર પાણી ફરી ગયું અને મિતેશ પટેલ ફરી જીતી ગયા હતા. આ તમામ વસ્તુમાં એક વાત એ પણ છે કે પાટીદાર સમાજનું મતદાન ઓછું થયું હતું. આમ છતાં પણ મિતેશ પટેલ જીતી જાય છે. જે પ્રમાણે અમિત ચાવડાની વાત કરી તે મુજબ અમિત ચાવડાને વાત હતી કે તેઓ જીતી જશે, પરંતુ અમિત ચાવડા પોતાના નામ પર પ્રચાર કરી રહ્યા હતા. કોંગ્રેસ નહીં, પરંતુ અમિત ચાવડા એ સાથે ચાલતું હતું. કદાચ આ વસ્તુ પણ અસર કરી, કારણ કે પ્રદેશની નેતાગીરીએ ત્યારબાદ ત્યાં મોટા નેતાઓ પણ ન મોકલ્યા. પાટણમાં રાહુલ ગાંધી આવ્યા, બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી આવ્યા, પરંતુ આણંદમાં કોણ આવ્યું? અમિત ચાવડાની રણનીતિ આખી અલગ હતી. ખામ થિયરી મુજબ અમિત ચાવડા ચાલ્યા, પરંતુ આ વખતે પણ તેમને નુકસાન થયું છે. અમિત ચાવડા વિચારતા હતા કે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર થશે, પરંતુ આ ક્ષત્રિય સમાજે જ તેને આટલા પણ મત અપાવ્યા. એવું કહેવાય છે કે જો ક્ષત્રિય સમાજનું આંદોલન ન હોત તો અમિત ચાવડાને હજુ ઓછા મત મળત અને સામે મિતેશ પટેલને હજુ, એટલે કે કુલ 2 લાખ જેટલી લીડ મળી જાત તેવું કહેવાતું. અત્યારે 90,000 આસપાસ છે. એટલે કે આ તમામ પ્રકરણ જવાબદાર હતા. અમિત ચાવડા એકલા હાથે લડતા હતા. મિતેશ પટેલે અંતિમ દિવસોમાં બચાવ કર્યો. મિતેશ પટેલની સામે તેમના જ પક્ષના લોકો હતા. મિતેશ પટેલની સામે એન્ટી ઇન્કમ્બન્સી હતી, તેની સીડી પણ વાયરલ થઈ હતી. આ તમામ પ્રકરણ હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી અડગ રહી હતી અને તે જીતી ગયા હતા. 90,000ની લીડ મળી છે મિતેશ પટેલને, પરંતુ મિતેશ પટેલ બેશક હાર પણ જોઈ શકવાના હતા. આણંદ વિધાનસભા બેઠક, યોગેશ પટેલ, આણંદ વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળી. આણંદ વિધાનસભા બેઠકમાં શહેરી વિસ્તારનો પણ સમાવેશ થાય છે, એટલો સ્વાભાવિક છે કે તે ભારતીય જનતા પાર્ટી તરફ જાય, પરંતુ યોગેશ પટેલની પણ મહેનત સારી હતી અને આ જ કારણોસર, જે અમુક થોડી લીડ મેળવી, એ જ કારણોસર આણંદ લોકસભા બેઠકમાં ભાજપની જીત થઈ છે. જો બોરસદમાં હજુ પણ ભૂલ થઈ હોત, ઉમરેઠમાં હજુ પણ ભૂલ થઈ હોત, આંકલાવમાં તો અમિત ચાવડા લીડ લઈને આવ્યા છે, પરંતુ ઉમરેઠ અને બોરસદમાં જો ભારતીય જનતા પાર્ટીએ સમયસર કામ ન કર્યું હોત તો બેશક મિતેશ પટેલ હારી જાત. પરંતુ કહેવામાં આવે છે કે ખામ થિયરીની સામે અન્ય સમાજના લોકો પણ એકજૂટ થયા. પરિવારવાદના આક્ષેપો પણ અમિત ચાવડા સામે લાગતા રહ્યા. આ તમામ સ્થિતિ વચ્ચે પણ અમિત ચાવડાએ તમામ વિધાનસભામાં સારા એવા મત મેળવ્યા છે. અમિત ચાવડા
અમુક બાબતે માર ખાઈ ગયા, પરંતુ મિતેશ પટેલની તારીફ કરવી પડે. આ તમામ સ્થિતિ વચ્ચે પણ મિતેશ પટેલ જીતે છે. મિતેશ પટેલ કદાચ હારત તો તે કોંગ્રેસના કારણે નહીં, પરંતુ પોતાના જ પક્ષના કારણે હારત, એ પણ એક વાત અત્યારે ઉડીને આંખે વળગે છે. અંતિમ દિવસોમાં સંગઠને, ભારતીય જનતા પાર્ટીના સંગઠને ખૂબ જ મહેનત કરી આણંદ લોકસભા બેઠકમાં, અને તેનું જ પરિણામ આજે આપણી વચ્ચે છે. અમિત ચાવડા પોતે એકલા હાથે લડતા હતા. અમિત ચાવડાએ કદાચ કોંગ્રેસનો સાથ લીધો હોત અને પૂરી ટીમ ઉતારી હોત, અને તમામ વિધાનસભામાં 2022ની પણ અસર છે. અમિત ચાવડા પણ શું કરે, 2022માં ભારતીય જનતા પાર્ટી આણંદ લોકસભા બેઠકમાં મજબૂત થઈ ગઈ હતી. એક ખંભાત બેઠક હતી, એક આંકલાવ બેઠક હતી. બોરસદ પણ નહોતી, સોજિત્રા પણ ગુમાવેલી છે, પેટલાદ પણ ક્યાં છે. આ તમામ સ્થિતિ વચ્ચે આણંદનું પરિણામ 2022માં જ આવી ગયું હતું. જો આણંદ લોકસભા બેઠકની 7 વિધાનસભામાંથી 2022માં અમિત ચાવડા 3થી પણ વધુ બેઠક જીતાડવામાં કોંગ્રેસને સફળ રહેત, એટલે કે 3થી પણ વધુ ધારાસભ્ય આણંદ લોકસભા બેઠકમાં હોત કોંગ્રેસના. એક તો હતા એ પણ વ્યા ગયા ચિરાગ પટેલ, પરંતુ જો 3થી વધુ રહેત ચૂંટણી સુધી તો અમિત ચાવડા જીતી જાત, એ વાત પણ અત્યારે દેખાઈ રહી છે. પણ શક્તિસિંહ અમિત ચાવડાને ઉતાર્યા, તેના કારણે લીડ પણ ન મળી, અને 1 લાખની લીડ સુધી પણ ભારતીય જનતા પાર્ટી ન પહોંચી શકી. અમિત ચાવડાની મહેનત દેખાય છે, પરંતુ અમુક બાબતો જે આપણે ચર્ચા કરી એ બાબતોના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સામેનો પવન હોવા છતાં પણ મિતેશ પટેલ જીતી ગયા છે. આપનું શું કહેવું છે આ તમામ વિધાનસભાને લઈને? આપનું શું કહેવું છે ઉમરેઠ વિધાનસભાને લઈને, ત્યાંના ધારાસભ્યને લઈને, બોરસદ વિધાનસભાને લઈને, ત્યાંના ધારાસભ્યને લઈને? શા માટે મિતેશ પટેલ સામે લોકો જતા હતા? મિતેશ પટેલે પોતાનો બચાવ કર્યો. નરહરી અમીન, તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે ત્યાંના છો અને સ્થાનિક રાજકારણ જાણો છો, તો શું હતી સાચી સ્થિતિ એ પણ લખો. અમિત ચાવડાની સભાઓમાં લોકો પોતે આવતા હતા, જે પબ્લિક હતું એ જાતે આવતું હતું, બોલાવવામાં ન આવે લોકો પણ આવતા હતા અને અમિત ચાવડાને સાંભળતા હતા. એન્ટી ઇન્કમ્બન્સી હતી, આમ છતાં પણ મિતેશ પટેલ કેમ જીતી ગયા? શું 2022નું જ પરિણામ છે અને 2024માં ક્યાં ચૂક પડી કોંગ્રેસની? આ તમામ મુદ્દા પર આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.